Painted, Painless Learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આપણે લાસ્ટ સેશનમાં જ્યારે મળ્યા ત્યારે ભણતા હતા ચેપ્ટર નંબર 3 મોહનભાઈની વીણા. મોહન્સ વીણા યાદ આવે છે? આ મોહન કાકા છે, એણે એના જીવનના 2 વર્ષ છે એ આ ગિટારને વીણા બનાવવામાં નાખી દીધા. મતલબ ગિટારની વીણા, મોહનભાઈની વીણા. અને પછી પરફોર્મ મસ્ત મજાનું કર્યું, એ છતાં બધાએ છે એને ખરાબ બધું કીધું. અને પછી આ ભાઈએ નક્કી કરી નાખ્યું, દ્રઢ નિશ્ચય કરી નાખ્યો કે ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ, આ જે સાધન છે એ જ બનશે. શું બનશે? તો કે માય ફેસ ટુ ધ વર્લ્ડ, આખી દુનિયા સમક્ષ મારો ચહેરો આ જ સાધન બનશે. એન્ડ આઈ એમ શ્યોર, ખાતરીપૂર્વક કહું છું કે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું આનું કંઈક મોટું બનાવીશ, બહુ મોટું બનાવીશ. આવું ભાઈ ડિટરમાઇન, દ્રઢ નિશ્ચય કરી નાખ્યો. ત્યાંથી આગળ જોઈએ કે આ ભાઈ શું કરે છે. ધીઝ એક્સપિરિયન્સ, આ જે અનુભવ છે ને, ટુક પ્લેસ, એ ક્યારે થયો? તો કે વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. વિચાર કરો, આ ભાઈ 16 વર્ષના હતા ત્યારે એમની હારે આવું થયું. બધા 16 વર્ષનું બાળક હોય, આપણી જેવડું હોય. વિચારો, આપણી જેવડા બાળકને કોઈ કે, આપણી જેવડું એટલે મારે જેવડું નહીં, હા તમારે જેવડું, તમારે જેવડા બાળકને કોઈ કે આટલું બધું ખીજાઈ ગયા. એક તો 16 વર્ષનું છે, આપણી જેવડો, તમારે જેવડો. ત્યારે ઓલરેડી એટલી બધી એને મહેનત કરી નાખી છે. ગિટાર, સિતાર, વાયોલિન, આ તે તબલા બધું શીખીને બેઠા છે આ ભાઈ. અને હું મજા મને આમાં આવે છે, પણ મારું ફેમિલી મને આ કરવા દેતું નથી. તો આ ભાઈ દ્રઢ નિશ્ચય કરી લે, ડિટરમાઇન્ડ કે હું બહુ મોટું આનું કંઈક કરીશ ખરા, દુનિયા સામું અમારો ચહેરો બનશે આ સાધન. આવું નક્કી કરી નાખ્યું. 16 વર્ષના હતા. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ, એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. ટર્નિંગ પોઈન્ટ એટલે આપણા જીવનમાં એક એવી મુમેન્ટ આવે જે આ ભાઈના લાઈફમાં અત્યારના છે. અત્યારે કે આવી ઘટના બની ગઈ, તો આની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે કે અહીંથી આગળ જઈને બહુ મસ્ત સારી વસ્તુ આ ભાઈ કરશે. કેમ કે લોકો એને જે કીધું છે એના દિલ ઉપર લાગી આવ્યું છે, એટલે એના માટે એ કામ કરશે, ફૂલ મહેનત કરશે. કેમ સ્માર્ટ વર્ક કરો, સ્માર્ટ વર્ક કરો. નકરા સ્માર્ટ વર્ક એને જ થતું, લે આ ભાઈ કર્યું. હાર્ડ વર્ક જરૂરી છે, સ્માર્ટ વર્ક જરૂરી છે. આ ભાઈ તનતોડ મહેનત કરવાનું ચાલુ કરશે ધીમે ધીમે. અને ટર્નિંગ પોઈન્ટ હતો એના જીવનનો આ, ઓફ હિઝ લાઈફ, એના જીવનનો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ અને પ્રેક્ટિસ. એનો રિયાઝ, એની પ્રેક્ટિસ મોહનભાઈએ ડબલ કરી ભાઈ, ગુણ્યા 2. મોહનભાઈ રિયાઝ એટલે શું? એક જાતની પ્રેક્ટિસ જ. સંગીતકારો હોય ને રિયાઝ કઈ રીતે કરે? ગાઈને કરે. તબલા વાદક હોય તો તબલા વગાડીને કરે. વાયોલિન વાળા હોય તો એમ કરે. ગિટાર વાળા એમ કરે. વીણા વાળા એમ કરે. સમજમાં આ રહા? રિયાઝ મતલબ શું? વાળા ઘડીએ પ્રેક્ટિસ, 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 પ્રેક્ટિસ. સંગીતની ભાષામાં પ્રેક્ટિસને રિયાઝ કહેવાય. બેન છે શું તમારી કમેન્ટ્સ આવે છે? સર આના પછી ગ્રામર કરાવવાના છો કેમ? એ હું તમને કહીશ. ચાલો સર, હું પણ પિયાનો શીખું છું 5 yearsથી. શાબાશ, શાબાશ, શાબાશ. તમારા શું છે ટર્નિંગ પોઈન્ટ કયો હતો? મારા ટર્નિંગ પોઈન્ટની વાત એકવાર આપણે કરશું, હે ને? બટ અભી નહીં, અભી તો થોડા ચેપ્ટર પડલે. ઓકે. મોહન ડબલ હિઝ રિયાઝ અને પ્રેક્ટિસ ડબલ કરી ફોર અબાઉટ 10 hours a day. એ ભાઈ, દિવસના 10 hours, 10 કલાક માણસ પ્રેક્ટિસ કરે એટલે એ માણસ કયા લેવલની પ્રેક્ટિસ કરે જરા સોચો. 10 કલાક એક દિવસની પ્રેક્ટિસ કરે. 10 કલાકથી ભાઈ અડધી કલાક વગાડે ને એ ગિટાર કે વીણા જે કઈ, તો તારના નિશાન આંગળામાં બેસી જાય ને, આમ તાર આમ ખૂંચેલા હોય ને એવું લાગે, આમ દુખવા મળે બધું. દિવસના 10 કલાક એટલે કયા લેવલની પ્રેક્ટિસ છે. જે સિતાર, ગિટાર કંઈ પણ વગાડેલું છે એને તમે પૂછો, એને કહો કે મોહન નામના એક ભાઈ હતા, એ ઓળખતા જ હોય, જો કે એના મ્યુઝિશિયન હોય એટલા. પણ ન ખબર હોય ને તમે એને કહો ને કોકના સંગીતકારને, ત્યાં આશ્ચર્યચકિત થઈ જાય. 10 કલાક કેમ વગાડી શકે? આ ભાઈ 10 કલાક વગાડતા. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ. એ પણ ભણ્યા. શું? તો કે અધર એટલે કે અન્ય, એસ્પેક્ટ એટલે પાસા. એ અન્ય પાસા પણ ભણ્યા. સાહેબ કેના પાસા? તો કે ગિટારના. અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર, એ ગિટારના અન્ય પાસા પણ ભણ્યા, કે ગિટારને અલગ અલગ ભણ્યા. એટલે ચોપડી લઈને ભણ્યા એમ નહીં. એને અભ્યાસ કર્યો. એને જોયું કે ભાઈ આ ગિટાર છે તો ગિટારને આ રીતના વગાડું તો આવી ટ્યુન આવે છે. આ તારને સેજ વધુ ખેંચું તો આવું, આ તાર એક આ સાઈડ કરું, ઓછો જાડો પાતળો કરું તો કઈ રીતે? અવાજ જ્યાંથી નીકળે છે ડ્રમને હું જાડું પાતળું કરું, અલગ મટીરિયલથી બનાવું, એનો શેપ છે કદાચ ચેન્જ કરું, એની લેન્થ છે વધારું ઘટાડું. અલગ અલગ બધા પાસાથી, બધા એસ્પેક્ટથી છે એ ગિટારનો એમણે અભ્યાસ કર્યો.
અને એમણે નક્કી કર્યું, હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, કે આની જે આ સ્પેશિયાલિટી છે ને, એની જે ટેકનિક છે અને એનો જે સાઉન્ડ છે, એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી છે ને એ ગિટારમાં નાખવાનો છે. એને નક્કી કર્યું સ્પેશિયાલિટી, ટેકનિક, સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર. ગિટારની અંદર બધી વસ્તુ આવી જવી જોઈએ એવું બનાવવું છે, ઓલ ઇન વન બેન્ડ. સમજાય છે? એટલે આવી બધી વસ્તુ. ઇનકોર્પોરેટ નો મતલબ શું થાય? તો કે અલગ અલગ કરવું, અલગ અલગ કરવું. કોર્પોરેટ મતલબ ભેગું કરવું. કોર્પોરેટ બધાને આમ એક સરખા હારવાર બધા કામ કરતા હોય, બટ ઇનકોર્પોરેટ મીન્સ સેટર્ડ, અલગ અલગ બધા. સમજાય છે? તો એણે સ્પેશિયાલિટી, ટેકનિક, સાઉન્ડ બધા સાધનની અલગ અલગ કરી અને આની અંદર નાખવાનું નક્કી કર્યું, ડિસાઇડ કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. એ કંઈક એવી વસ્તુની ખોજ કરવા માંગતા હતા, ખોજ કરવી. એવી વસ્તુની શોધ કરવા માંગતા હતા, ખોજ કરવા માંગતા હતા, વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. કે જે વેસ્ટર્ન ગિટારનો સાઉન્ડ અને ટ્યુન વેસ્ટર્ન ગિટારનું હોય. કંઈક એવું ખોજ કરવા માંગતા હતા કે જેની અંદર સાઉન્ડ અને ટ્યુન, ટ્યુન અને સાઉન્ડ એ વેસ્ટર્ન ગિટારનું હોય, બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીણા. પણ વાગવું કઈ રીતે જોવે, પ્લે કઈ રીતે કરવાનું? તો કે ઇન્ડિયન વીણાની જેમ. મતલબ વાગવું જોવે એમ ઇન્ડિયન વીણાની જેમ. ऐसा. અને અંદરથી અવાજ આવવો જોઈએ રોક સ્ટાર જેવો, વેસ્ટર્ન ગિટાર જેવડું હતું ને, તેની જેવું જ તેની ટ્યુન અને સાઉન્ડ આવી જોઈએ, બટ ઇટ શુડ બી પ્લેડ લાઈક ધ ઇન્ડિયન વીણા. સમજાય? સો ભાઈનું સપનું આવું છે, એના માટે આ ભાઈ હાર્ડવર્ક કરી રહ્યા છે. देखते हैं की होता है आगे, आगे आगे देखिए होता है क्या, आगे आगे देखिए. ચલો, કે છે નોટ ઓનલી ધ સાઉન્ડ, ખાલી સાઉન્ડ નહીં, ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારું સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મારું જે સાધન છે, એ જે સાઉન્ડ એટલે ધ્વનિ, અવાજ, પ્રોડ્યુસ એટલે ઉત્પાદન કરવું, બહાર નીકળવું, ઉત્પાદન. આમાંથી ને સાઉન્ડ નીકળશે ને, તો મારા સાધનમાંથી ખાલી સાઉન્ડ જે નીકળે છે, જેનું ઉત્પાદન થાય, જે પ્રોડ્યુસ થાય છે, એ જ ખાલી ઇમ્પોર્ટન્ટ હોય, અગત્યનું હોય એવું નહીં. કેમ કે બધા તાના માર્યા હતા લોકોએ, એના ફેમિલીના, પરિવારના મેમ્બર્સે, એના ફ્રેન્ડ્સે, ત્યારે એમ જ કીધું હતું, તારા અવાજમાંથી તંબુરા જેવો અવાજ આવે છે. તંબુરો એક પ્રકારનું વાજિંત્ર જ છે. તંબુરો વન ટાઈપ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સમજાય? મતલબ બકવાસ. તંબુરો તો બહુ સારો વાગે, તો જસ્ટ ફોર ધ એક્ઝામ્પલ. હે ને? તારા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી બકવાસ અવાજ આવે, આની કરતા તો વાયોલિન વગાડ. આ ભાઈએ પહેલા તો સાઉન્ડ ઉપર કામ કર્યું, અને પાછું ખાલી સાઉન્ડ જ તે નીકળે એવું ઇમ્પોર્ટન્ટ હોય એવું નહીં, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એ જે સાઉન્ડ નીકળે ને, એ મારા વિઝનને, મારું વિઝન એટલે શું? મારી જે દ્રષ્ટિ છે, મારું જે ગોલ છે, મારું જે મિશન છે, એ ક્લિયર કરવું પડે, એને વ્યક્ત કરવું પડે, એને એક્સપ્રેસ કરવું પડે. વ્યક્ત કરવું એટલે એક્સપ્રેસ, વ્યક્ત કરવું મતલબ એક્સપ્રેસ. અને વિઝન એટલે એક પ્રકારની આપણી દૂરની દ્રષ્ટિ, મારા દ્રષ્ટિકોણને, મારી દ્રષ્ટિને આ એક્સપ્રેસ કરવું જોઈએ. એ સાઉન્ડ નીકળે એટલે ખબર પડવી પડે, આ કોઈ નોર્મલ ગિટારમાં કોઈ નથી વગાડતું, આ મોહન કાકાની પેલી વીણા જેવું ગિટાર જ છે. So it should express my vision also. Not just important that the sound which is produced by that guitar, ખાલી ગિટારમાંથી સાઉન્ડ નીકળે એ જ ઇમ્પોર્ટન્ટ એવું નહીં. It must also express my vision. મારી વિઝનને પણ એક્સપ્રેસ કરવું જોઈએ. What I want to say through the instrument, આ સાધન દ્વારા. What I want to say, હું જે કહેવા માંગુ છું છે એટલે કહેવું. શું કહેવું છે? What I want to say, હું જે કહેવા માંગુ છું through the instrument, આ સાધન દ્વારા. ઈ કેવું છે મારે આ જગતને? શું કેવું છે? યાદ છે કે ખાલી જે સાઉન્ડ નીકળે એ જ અગત્યનો છે એવું નહીં, પણ મારા વિઝનને પણ આ છે એ શું કરવું જોઈએ? એક્સપ્રેસ કરવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી, આ વાત છે ને, એને પોતાની જાતને કીધેલી છે. ક્યાંથી ક્યાં સુધીની વાત? જો આ ઇન્વર્ટેડ કોમા દેખાય, અહીંયાથી અહીંયા સુધીની વાત, આ ઇન્વર્ટેડ કોમા પૂરા છે. હી સેડ ટુ હિમસેલ્ફ, આવું એને પોતાની જાતને કીધું જ્યારે બનાવતા હતા, હાર્ડવર્ક કરી રહ્યા હતા પેલું વીણા જેવું ગિટાર. એ સમય દરમિયાન પોતાને કહેતા દરરોજ કે આમાંથી જે સાઉન્ડ નીકળશે ને, માત્ર એ જ ઇમ્પોર્ટન્ટ ના હોવું જોઈએ. મોહન્યા ના, મોહન ના, ના, પણ જે સાઉન્ડ નીકળે ને, એ મારા વિઝનને પણ દુનિયા સમક્ષ છે ને એક્સપ્રેસ કરવું જોઈએ. He said to himself, હવે એને પોતાને કીધું. એન્ડ ફાઇનલી, અને છેવટે, વિથ અનટાયરિંગ એફર્ટ્સ. કેવા એફર્ટ્સ? એટલે પ્રયત્ન. એને કેવા પ્રયત્ન કર્યા ભાઈ?
અનટાયરિંગ એટલે અથાક, અથાક પ્રયત્નો કર્યા, અનટાયરિંગ. ટાયર એટલે થાકી જવું, અનટાયર એટલે ના થાકવું, તો અનટાયરિંગ એટલે અથાક, ન થાકવું. ફાઇનલી છેવટે એના અથાક પ્રયત્નને હિસાબે એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ, એના રાગની જે સમજણ હતી, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, એના રાગની જે સમજણ હતી, અને ભાઈ એટલે ભાઈ હોય જ તે મ્યુઝિશિયનની ફેમિલીમાંથી છે, તો એને રાગ ને બધું કેટલું મસ્ત સમજાતું હોય, સમજાય. તો એની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી રાગને લઈને, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહનની વીણા. ભાઈ ભાઈ, મોહન કાકાએ મોહન વીણા બનાવી નાખી છે. ગામમાં પેંડા વેચો, મોહનભાઈએ મોહનની વીણા બનાવી નાખી છે. જેની રાહ આપણે ક્યારના જોતા હતા, એ મોહનની વીણા હવે બનીને તૈયાર છે. દુનિયા સમક્ષ મોહનભાઈનો ચહેરો બનવા માટે તૈયાર હતો. મોહનભાઈને કેટલો આમ હરખ થતો હશે, આમ ગૂઝબમ્સ આવતા છે, રૂવાટા ઉભા થતા, આંસુ આવતા છે, એક હારવાર કેટલી બધી જાતની ફિલિંગ્સ આવતી હશે. કેમ કે એટલો સમય આપ્યો છે, એટલા એફર્ટ્સ એમાં નાખ્યા છે, કેટલી બધી પીડા સહી, કેટલા બધા લોકોનું કહેલું સાંભળેલું, બધું જવા દો, કામ કરવું છે, બનાવવું છે, અને જે બન્યું હોય એને જોઈને પછી આમ હરખ તો થાય ને યાર. તો મોહનભાઈની સિચ્યુએશન અત્યારે એવી છે, અને એટલા માટે ટુડે, આજના સમયે ટુડે, આ મોહનભાઈની વીણા દેખાય. આજે ધ વર્લ્ડ, આખી દુનિયા નોઝ મોહન, મોહનને આખી દુનિયા કેવી રીતે ઓળખે છે? એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રામી એવોર્ડ. ગ્રામી એવોર્ડ તમને ખ્યાલ ના હોય તો કહું, સંગીત ક્ષેત્રનો સૌથી ઊંચામાં ઊંચો એવોર્ડ છે. આ એ જ મોહન છે કે જે નાનો હતો ને ત્યારે લોકો એને શું કહેતા તમને ખ્યાલ છે? આ એ જ મોહન છે કે જેને કોઈ સપોર્ટ ન કરતો. આ એ જ મોહન છે કે જેના સપના ઊંચા હતા અને એણે એના માટે કામ કર્યું. અને યસ, he is now known as પંડિત વિશ્વમોહન ભટ્ટ, the winner of Grammy Award. So if you believe in your dreams, જો તમે તમારા સપનામાં વિશ્વાસ રાખો છો, and if you work for that, એના માટે તમે જો કામ કરો છો, then it is final, એ વાત પાક્કી છે that you will get success at one time. એક સમયે સફળતા ચોક્કસ મળશે. But for that you have to work consistently, work consistently, work consistently. દરરોજ રેગ્યુલર કામ કરવું પડશે, પડવું પડશે, કરવું પડશે. આ ભાઈએ કર્યું 10-10 કલાક કામ કર્યું તો એને સફળતા મળશે. આપણે બધા પ્રયત્ન કરવાના છે. હું એમાં આવી ગયો. આપણે બધા પ્રયત્ન કરવાના છીએ કે એટલીસ્ટ આજે જ્યાં છીએ ને એના કરતા આજથી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી એ જગ્યાએ હોઈએ કે એ જગ્યા ઉપર આપણા પેરેન્ટ્સને જ્યારે બેસાડીએ, આપણા પેરેન્ટ્સ આપણી હારવાર, તો એમને એ થાય કે નહીં, આ મારો દીકરો કે દીકરી હકીકતમાં એને પ્રાઉડ ફીલ થવું જોઈએ. એના માટે શું કરવાનું છે? આજે જે કરીએ જ ને એ બેસ્ટ કરવાનું છે, ટોપ કરવાનું છે, મસ્ત કરવાનું છે, ચેમ્પિયનની જેમ કરવાનું છે. નબળા સૈનિકની જેમ લડશું, ભણવું, ચેપ્ટર આવ્યું, ભણી ગયા, કઈ નહીં, ભણેલું તો કઈ કામમાં નહીં આવે. બટ ઇફ યુ ટેક ઇન્સ્પિરેશન ફ્રોમ ધીસ ટોપિક્સ, જો આ ટોપિક્સમાં તમે ઇન્સ્પિરેશન લો, પ્રેરણા લો, સમજવાની કોશિશ કરો કે આ ચેપ્ટર આપણા સિલેબસમાં કેમ આપ્યું છે. એટલા માટે આપ્યું કે આપણે એ એજમાં છીએ કે થોડીક આપણે વસ્તુ સમજીએ કે મેચ્યોર છીએ, પ્રેક્ટિકલ છીએ. આપણા સપના આપણે જોવાની આ એજ છે અને સપના માટે કામ કરવાની એજ છે. જે માણસે આ બધી વસ્તુ કરી છે એને જો આપણે અભ્યાસ કરીએ, એનું જો આપણે સ્ટડી કરીએ, તો આપણે વસ્તુ કરીએ કે આપણને બિલીવ આવે, આપણને વિશ્વાસ આવે. સમજાય? સો ભણેલી બધી જ વસ્તુ કામમાં આવે જો તમે એને કામમાં લેવા માંગતા હોય તો. બાકી ઇટ વોઝ જસ્ટ અ સ્ટોરી ફોર યુ. બાકી માત્ર વાર્તા છે, પણ આ વાર્તા નથી. સમજાય છે? પંડિત વિશ્વમોહન ભટ્ટ ગમે ત્યાં લખજો, આવશે. આઈ હોપ સમજાતું હશે. ભણેલું કામમાં આવે. કઈ રીતે એને તમે ભણો છો એ ઇમ્પોર્ટન્ટ છે. ધ વે ઓફ લર્નિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બાકી તો ચેપ્ટર આમ લાઈન બાય લાઈન કમ્પ્લીટ થઈ જાય એક જ લેક્ચરમાં. સમજાય છે? પણ એનો કઈ યુઝ ના થાય તો આપણે ભણ્યા નથી. એ આપણે ખાલી ને ખાલી ઇન્ફોર્મેશન લીધી, માહિતી લીધી. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન. મેં માત્ર ને માત્ર આઈ જસ્ટ ફોલો, મેં શું ફોલો કર્યું? મારા હાર્ટની, હૃદયની જે જુસ્સો, મારી જે ઈચ્છા હતી એને મેં ફોલો કરી છે. એન્ડ હિયર આઈ એમ, और अभी मैं आपके सामने हूं. આ સેન્ટેન્સ બોલ્યા હતા પંડિત વિશ્વમોહન ભટ્ટ જ્યારે ગ્રામી એવોર્ડ લેવા માટે જાય છે. એ ગ્રામી એવોર્ડ લેતા હોય ત્યારે આમ બોલે છે. શું બોલે? એને પોતાને ગૂઝબમ્સ આવે છે, આમ ઠંડી લાગી જાય છે ને બોલે છે કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન.
મેં માત્ર મારી હૃદયની જે ઈચ્છા છે, દિલો ઈચ્છા છે એને ફોલો કરી છે અને અનુસરી છે. એન્ડ હિયર આઈ એમ, હું તમારા સામે છું. સેડ મોહનભાઈ બોલ્યા હતા એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993 ની એવોર્ડ સેરેમનીમાં મોહનભાઈનું આ સેન્ટેન્સ છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, ચેપ્ટર કમ્પ્લીટ. કેટલાને સમજાયું, કેટલાને મજા આવી, કેટલાને લાગ્યું કે નહીં ભાઈ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ હતું અને ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? સમજમાં આવી આ ભાઈ? ચલો ભાઈ બધા જ મને કમેન્ટ્સમાં એકવાર આન્સર આપજો. યસ, લાગશે વાર મળે આવશે મજા. બરાબર છે, મસ્ત સ્ટોરી હતી પછી યાર. ધન્યવાદ 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 ટુ ઓલ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. ચોંટે છે. શાબાશ ડાયડા દીકરાઓ. ચલો વધીએ આગળ. હવે વધવામાં આગળ શું છે? अभी आगे बढ़ने में रखा क्या है? हैं भाई, अभी आगे बढ़ने में रखा चैप्टर तो हमारा कंप्लीट हो गया. तो આ જે ચેપ્ટર છે એમાં હું તમને કહું કે જે નકામી વસ્તુ હોય એ આપણે નથી કરવાની. ગ્લોસરી તમારે એકવાર રીડ કરી જવાની છે. બાકી તમને ખબર જ છે ગ્લોસરીમાં જે વર્ડ્સ આપ્યા હશે એ બધી વસ્તુ તમને આવડતી હશે. જેમ કે એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, સુટેબલ એટલે લગતું, ડિટરમાઇન એટલે દ્રઢ નિશ્ચય, બિલીફ એટલે વિશ્વાસ, ડેપ્થ એટલે ઊંડાઈ, એસ્પેક્ટ એટલે પાસા, બધી વસ્તુ ખબર જ છે. આવો કે બોકે આપણે કઈ કરવાનું હોય નહીં, એક્ઝામમાં પૂછાય નહીં. આમાં કઈ નહીં પૂછાય, કઈ નહીં. નિયરેસ્ટ મિનિંગ તો આપણે અલગથી કરી નાખશું. બરાબર છે. ક્વેશ્ચન આન્સર પૂછાય, આન્સર ધ ક્વેશ્ચન. આ વસ્તુ કામની છે. ડન છે, આ વસ્તુ કામની. તમે ચેપ્ટર ભણ્યા હોય તો તમને આના ક્વેશ્ચન આન્સર આવડે. આપણે દરેક ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર જે આ રીતના કરવા પડે કે કરવા જોવે એમ નથી. ના કરીએ તોય ચાલે, પણ કરો તો સારું. એક્ઝામમાં પૂછાય એટલા માટે. પણ આપણને પેરેગ્રાફ આપે, હે ને, આપણને ફકરો આપે, ફકરામાંથી જ આપણે લખવાના હોય. પણ હું તમને સવાલ પૂછી નાખું સો દેટ આઈ ગેટ ટુ નો કે હાઉ મેની ઓફ યુ કેન actually understand the whole unit. है ना, क्वेश्चन पूछी नाखो. फर्स्ट क्वेश्चन, what did Mohan learn in his early age? નાની ઉંમરમાં મોહનભાઈ શું શીખ્યા? તો કે નાની ઉંમરમાં મોહનભાઈ શીખ્યા કે જીવનમાં આવતા નહીં, નાની ઉંમરમાં ભાઈ શીખ્યા વાયોલિન, પછી શીખ્યા સિતાર, અને ત્રીજું શીખ્યા સૌથી પહેલા શીખ્યા છે વોકલ મ્યુઝિક. હે ને, વોકલ મ્યુઝિક, સિતાર અને વાયોલિન. વોટ વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલીમાં શું વસ્તુની પ્રેક્ટિસ થતી? તો કે વોકલ મ્યુઝિકની, સિતારની અને વાયોલિનની. સેમ. વોટ ડુ યુ નો અબાઉટ ધ અર્લી લર્નિંગ ઓફ મોહન? મોહનભાઈની અર્લી લર્નિંગમાંથી વોટ ડુ યુ નો, તમે શું જાણો છો? તમે જાણતા હોય છો કે 2 વર્ષ માટે આને ગિટારની પ્રેક્ટિસ કરી છે. એના પહેલા છે એ વોકલ શીખ્યા છે. બરાબર, સિતાર શીખ્યા. મેક અ લિસ્ટ ઓફ સમ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ભારતીય અમુક સાધનના નામ. તો વીણા છે, તબલા છે, આ બધા નામ તમે લખી શકો. સો આ બધા એક ક્વેશ્ચન છે કે જે બેઝિક છે. જો યુનિટ વ્યવસ્થિત આવડ્યો છે then you can write easily all the answer. બધા આન્સર મસ્ત લખી આપશો. ડન છે બાજી? સમજાય છે? હા, મારી ટર્નિંગ સ્ટોરી પછી ગઈ છે ને. वो जरा अभी सीक्रेट रखते हैं, थोड़ा सस्पेंस बनाए रखते हैं. एक टाइम आएगा जब मैं आपको शेयर कर दूंगा. चला बाजी, શાબાશ. શું જમણવાર થઈ ગયો છે બધાને? હે ભાઈ, જમણવાર થઈ ગયો છે. ચલો આ ચેપ્ટર તો ફિનિશ થાય છે. લાસ્ટ લેક્ચર હોય ને એટલે મને ભૂખ લાગ્યો. આ લાસ્ટ લેક્ચર છે આજનો. ચેપ્ટર 3 કમ્પ્લીટ થાય છે. મને આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન કર્યા. વોટ, હુ, વાય, વેર, હાઉ મેની, હાઉ મચ. આ કર્યા? યસ ઓર નો? ડબલ્યુએચ ક્વેશ્ચન કર્યા? તો તમે અત્યારે કહો ને પ્લીઝ. हम आपको काहे बताए? अभी हम ना ही बताएंगे. यस, થઈ ગયા. नहीं सुना है उनको मैं बता देता हूं. एक टॉपिक आता है पढ़ने में, इसका गुजराती होता है संयोजक. સાહેબ આ બધું હું લખો છો? સમજાવ.
ઇંગ્લિશમાં ટોપિક આવે જેનું નામ સંયોજક છે, ઇંગ્લિશમાં કહેવાય કન્જક્શન. બે સેન્ટેન્સ સમજ ના આવી 1 મિનિટમાં સમજમાં આ જાય કે બે સેન્ટેન્સ છે, બે વાક્ય છે. આ બે વાક્યને જોડતો જે શબ્દ છે એને કહેવાય કંજક્શન. અઘરું કાંઈ નહીં. બે વાક્ય હોય એને જોડે એને શું કહેવાય? સંયોજક. દર વખતે બે વાક્ય ન હોય, બે કરતા વધુ વાક્ય હોય એને જોડે એને સંયોજક જ કહેવાય, ખાલી બે નહીં. ફરીવાર કહું છું, શું કહું છું આની ડેફિનેશન? બે અથવા બે થી વધુ, બે અથવા બે થી વધુ વાક્યને જોડે તે શબ્દને કંજક્શન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? કંજક્શન. ગુજરાતીમાં શું કહેવાય? સંયોજક. કંજક્શન ને ટૂંકમાં આમ લખાય. કેમ લખાય? આમ. કંજક્શન. સમજાય? કંજક્શન એન્ડ મેથડ. રેડી? બે અથવા બે કરતા વધુ સેન્ટેન્સ. હું તમને એક વાત કહું. ટપુ હોય, ટપુ ઈ ક્રિકેટ રમતો હોય. આમ બધો ડાયરો જ છે. ગ્રામર એટલે પ્યોર ડાયરો. ખાલી વાર્તા સાંભળો તોય તમને ગ્રામર આવડી જાય, પણ સાંભળવાની અને સમજવાની. હે ને? એક ટપુ છે, ટપુ એક જ છે, એકનો એક છે. દયાબેન ને એકનો એક ટપુ નામનો દીકરો છે. ઈ ક્રિકેટ રમે છે. મારો બટો એટલે દયાનો બટો, એમ ઈ કહેતા હોય. તો હું એમ કહું, ટપુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ટપુ ઇઝ પ્લેઇંગ દડાબેટ. રેડી? અને એક વાક્ય હું એમ લખું કે ડોક્ટર હાથીનો દીકરો, નામ શું? કમેન્ટ કરો. ગોલી ઇઝ પ્લેઇંગ વાય ક્રિકેટ. જો ગોલી કમેન્ટ આવ્યો. ગોલી ઇઝ પ્લેઇંગ દડાબેટ. હવે આ બે જે સેન્ટેન્સ મેં લખ્યા એ મારે બે વાક્ય ન લખવા હોય સાહેબ, ટૂંકમાં લખી નાખવું હોય તો આને કઈ બીજો રસ્તો ખરો? તમને ખબર હોય તો તમે આ વાક્યને આમે લખી શકો કે ટપુ એન્ડ ગોલી આર પ્લેઇંગ દડાબેટ. ઓકે સર, આ તમે શું કર્યું? મેં કર્યું જાદુ. કાંઈ જાદુ નથી કર્યું. ટપુઈ દડાબેટ રમતો તો, ગોલી દડાબેટ રમતો તો બે જણા એક જ કામ કરે છે. તો વાળા ઘડીએ એમ હું કામ બોલું? ટપુ ક્રિકેટ રમી રહ્યો છે, ગોલી ક્રિકેટ રમી રહ્યો છે. કોકને ઊંઘ આવી જાય. સીધું આમ બોલાય, ટપુ અને ગોલી ક્રિકેટ રમી રહ્યા છે. કોકને તમારી વાત સાંભળવી ગમે. સો આપણે કઈ રીતે વાતને એક્સપ્રેસ કરીએ છીએ, પ્રેઝન્ટ કરીએ છીએ એ અગત્યનું છે. હે ને? નોર્મલી હું તમને આમ ભણાવું સીધું. જો છોકરાઓ, ટપુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, ગોલી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. એનું જ્યારે આપણે સંયોજક એન્ડ મૂકી અને વાક્ય બનાવશું ત્યારે આ પ્રમાણે બનશે, ટપુ એન્ડ ગોલી આર પ્લેઇંગ ક્રિકેટ. તમને સમજાતું હશે કે મેં આ જે સફેદ કલરે લખ્યું છે એમાં ટપુ ક્રિકેટ રમે છે, અહીંયા ગોલી ક્રિકેટ રમે છે, અહીંયા બે ક્રિકેટ રમે છે. સમજાણું? તો આમાં કયું શબ્દ વપરાણું છે જોડવા? એન્ડ. તો એન્ડ છે એ આ વાક્યનું સંયોજક છે. ઓકે, હવે આપણે સમજીએ આગળનું સંયોજક. કેવું ભંગાર લાગે, કેવું બધું લાગે, સિંગના ફોતરા જેવું લાગે. સમજાય? પણ હું આ રીતના તમને એક્સપ્રેસ કરું કે યસ ભાઈ, ટપુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. म्हणजे ટપુ ક્રિકેટ રમી રહ્યો છે અને આ સાઈડ ગોલી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ગોલી ક્રિકેટ રમી રહ્યો છે. બે બેટિંગ કરે છે? ના, હાલો, આમ ટપુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ એન્ડ ગોલી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો બે જણા જ્યારે ક્રિકેટ રમે છે તો અલગ અલગ સેન્ટેન્સ લખવા કરતા એને એક જ વાક્યમાં મૂકીએ તો મજા આવે. જેમ કે ટપુ એન્ડ ગોલી આર પ્લેઇંગ ક્રિકેટ. તો તમે જુઓ, ટપુએ તે ક્રિકેટ રમ્યો, ગોલી ક્રિકેટ રમ્યો એક વાક્યમાં. તો ટપુ નહીં મજા, ગોલી નહીં મજા, મને મજા. સાહેબ, ટપુ એન્ડ ગોલિયા, એન્ડ સમજાઈ ગયું કે ટપુ અને ગોલી ક્રિકેટ રમે છે. પણ ઉપરના વાક્યમાં અહીંયા ટપુ ઇઝ હતું, અહીંયા ગોલી ઇઝ હતું. તમે અહીંયા આર કોને પૂછીને કર્યું? એલા માર ભાઈ, આ ટપુડો એકલો હોય તો એને તો ઈજ જ આવે, ગોલીડો એકલો હોય તો ઈજ જ આવે. પણ ટપુ ને ગોલી બે, એક તો જાડિયો ને એક થોડોક જાડિયો, બે ભેગા થાય જાજા જણા, બે જણા, તો એમાં ઈજ એને ખમી શકે. આને ઈજ ખમી શકે. તમે હમ ખાઈને કહો, તમે નો ખમે સાહેબ. એટલે ટપુ એન્ડ ગોલી આર પ્લેઇંગ ક્રિકેટ. સમજાય? ટપુ એન્ડ ગોલી ઇઝ ભેગું થયું એટલે આર થયું. મતલબ એમ નો થાય, પણ આ તો વાત છે. એકલા માટે ઈજ આવે ને બેકલા માટે આર આવે. ટપુ એન્ડ ગોલી આર પ્લેઇંગ ક્રિકેટ. આ સેન્ટેન્સ કેટલાને સમજાણું?
આ એન્ડ અહીંયા સંયોજક તરીકે કામ કરે છે. આ કેટલાને સમજાણું કે યસ સર બે વાક્ય મોટા હતા એને થોડુંક નાનું બનાવ્યું? હા. તો એ બે વાક્ય જોડવા હાટુ એન્ડ નામનો શબ્દ વપરાણો, એટલા માટે આને સંયોજક કહેવાય. કેમ કે તમે કહેતા હતા બે અથવા બે થી, તો અહીંયા કયો કેસ હતો? બે વાક્યને જોડ્યા, આને સંયોજક કહેવાય, કીધું કહેવાય. સમજાય કે નથી સમજાતું? સમજાય કે નથી સમજાતું? ગુલાબ કુમાર, હા એ ટપુ એટલે ગુલાબ કુમાર, સાચી વાત. So my nickname is ટપુ. અચ્છા અચ્છા અચ્છા, ઓકે ઓકે ઓકે. લાઈફ ઇઝ સો ઇઝી, બટ ઇઝી આપણે બનાવવાની છે. શાબાશ શાબાશ. ઇઝી બનાવવી શું કામ? લે લે, ઇઝી તો બનાવવી પડે ને ભાઈ, આપણે જીવનની મજા આવે એમ. તકલીફો થોડી ન કરે. હા, બનાવવી પડે બસ. પેલા બસ, પછી ઇઝી થાય. ઠેક. हाँ, डाय દીકરાઓ, मेरे साथ बात करो, अच्छे बच्चे हो ना, है ना? मेरे साथ बात करो, हम लाइफ को इजी बनाने का काम ही करते हैं, है ना? अंदरों अंदर बातें करके लाइफ को कॉम्प्लिकेटेड काहे करना? हमरे साथ बात करो. પણ સાહેબ ઈજી તો છે, બનાવી શું કામ એમ? ચલો ધ્યાન આપજો. નેક્સ્ટ સેન્ટ, હવે કમેન્ટ નહીં હો, હવે કમેન્ટ નહીં. ચલો અહીં ધ્યાન આપો. હવે આ તો બે વસ્તુનું થયું, બે વાક્યને જોડ્યા. હા સાહેબ જોડ્યા. હવે હું તમને કહું બે કરતા વધુ વાક્યને જોડે એવો કેસ. ચલો ભાઈ, ટપુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ગોલી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, પિંકુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. આ ત્રણ વાક્ય છે. હાલો હજી એક જોડ દો, તમને એમ નો થાય કે સાહેબ ત્રણ ને જોડે, એલા 10 વાક્ય નહીં જોડે. સોનુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. સાહેબ ગોગી કઈ ગયો કે એ લીંબુ પાણી પીવા ગયો. ચલો ધ્યાન આપજો. આ કેટલા વાક્ય છે? તમે મને વાક્યને ગણીને કહી શકશો? આ કેટલા વાક્ય મેં અહીંયા લખ્યા? अगर आप हमें बता सके तो ये अच्छी बात होगी. ये कितने सेंटेंस हमने यहाँ पे लिखे हैं? एक, બે, ત્રણ, ચાર. તો બે કરતા વધુ વાક્ય થયા. તો બે કરતા વધુ વાક્ય જોડે એને સંયોજક કહેવાય. સાહેબ તમે આવું કહેતા હતા કે આટલા બધા વાક્ય તમે એક સંયોજક થી કેમ જોડશો? સમજાવો. ટપ્પુ તે ક્રિકેટ રમે છે, ગોલી ક્રિકેટ રમે છે, તમે જો અહીંયા ક્રિકેટ રમે, પિંકુ क्रिकेट रमे છે, सोनू बेनी क्रिकेट रमे છે. अगर सारे बच्चे क्रिकेट खेल रहे हैं तो मैं ऐसा नहीं बोल सकता टप्पू, गोली, पिंकू और सोनू क्रिकेट खेल रहे हैं. बोला साहब. तो इंग्लिश में केम लखा है? इंग्लिश में ऐसे लिखेंगे. कई से? टप्पू, गोली, पिंकू और एंड. देखा एंड सोनू. હવે ઈઝ આવશે કે આર આવશે? કમેન્ટ કરો. ઈઝ આવશે કે આર આવશે? ડાયા દીકરા હોય તો આવડે. ટપ્પુ સેના આર પ્લેઇંગ ક્રિકેટ. શાબાશ. પણ સેન્ટેન્સમાં એવું કઈ ન લખતા ટપ્પુ સેના, આમ જેમ પૂછવું એમ લખવાનું. ડાયું નહીં થવાનું સાહેબ, બધા ટપ્પુ સેના મેમ્બર છે ના, પૂછવું એમ લખવાનું. યસ, આર આવે. ટપ્પુ, ગોલી, પિંકુ એન્ડ સોનુ. જાજા જણા હોય એટલે આર, બે જણા હોય એટલે આર, બે કરતા જાજા, એક જણો હોય તો જ. અનિરુદ્ધ સર ઇઝ, પણ અનિરુદ્ધ સર એન્ડ હર્ષ સર આર, અનિરુદ્ધ સર એન્ડ મેઘાણી સર આર, અનિરુદ્ધ સર, હર્ષ સર, મેઘાણી સર, વિવેક સર આર. સમજાય? સો એક જ નામ તો ઇઝ, બે કરતા જાજા નામ અથવા બે નામ તો આર. ટપ્પુ, ગોલી, પિંકુ એન્ડ સોનુ આર પ્લેઇંગ ક્રિકેટ. અરે વાહ. चलो आ કેટલાને સમજાણું કે यस सर બે કરતા જાજા વાક્ય હોય तो आप तो उसको भी जोड़ सकते हो, आप तो कुछ भी कर सकते हो. આ કેટલા સેન્ટેન્સ હતા? 1 2 3 ને 4 વાક્ય. છતાં મેં જોડ્યું કેનાથી? તો કે એન્ડ થી. તો અહીંયા એન્ડ છે એ કંજક્શન તરીકે આવ્યું કે નું આવ્યું સાહેબ? કાયદેસર આવ્યું. આ વાત કેટલાને સમજાણી? ઇઝ ક્લેવર. ઓ ભાઈ, ઓ લે. નીતિન ઇઝ હોશિયાર. બ્લેન્ક. he does not get આમ જ ને ગુડ માર્ક્સ. હા, આ ક્વેશ્ચન છે એમાં વિરોધાભાસ છે. શું છે? વિરોધાભાસ. વિરોધાભાસ નો મતલબ શું થાય? તો કે કોઈ કઈક હોય ને તોય કઈ કરી ન હોય કે વિરોધા. નીતિન ઇઝ ક્લેવર, નીતિન હોશિયાર છે તો એને હારા માર્ક્સ આવવા જોવે, પણ અહીંયા એનું ઊંધું છે. નીતિન હોશિયાર છે, ક્લેવર છે, he does not get good marks, તો એને હારા માર્ક્સ આવતા નથી.
નીતિન હોશિયાર છે સર હારા આ તો આવવા આજે જો ઓપ્શન કીધો, શું ઓપ્શન બોલો આજે જ કીધો તો ઓપ્શન, એવું કહું છું, બીજું કશું નહીં. શું એટલે ખબર મેં એટલે જ તમને પૂછ્યું. એક મિનિટ મને ઓપ્શન આજે ટ્યુશન માંથી કીધા હતા. અચ્છા આજે ટ્યુશન માંથી કીધા હતા હા. એમાં કયા કયા હતા સો પછી યેટ પછી બટ બટ અને યેટ એમાંથી હારવા એમાંથી એ બધાએ બટ કીધું હતું પણ બટ નતું આવતું તો અમે કન્ફ્યુઝન થઈ ગયા. યટ કેમનું આવે? યટ નવો વર્ડ છે એટલે નવમામાં. બટ એટલે પણ થાય અને યેટ એટલે છતાં થાય ઓકે ઓકે. જો આ ત્રણ ઓપ્શન હોય સો એટલે તેથી થાય તો સો તો આવે નહીં પેલી વાત છે વિરોધાભાસ હોય તો હું એ તો તમને ખબર પડી. લિસ્ટ આપું ને એમાંથી કોઈ પણ શબ્દ આવી કે બટ યેટ આ બધા વિરોધાભાસ આપણે કંજક્શન ભણશું ને દીકરા ત્યારે આ બધી વસ્તુઓ ભણવાની છે ટેન્શન ના કરો બરાબર છે ભણતા હશું એ દરમિયાન બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે પણ આ તો તમારો અત્યારે ક્વેશ્ચન આવ્યો સો સોલ્વ કરાવી દો આ બધા શબ્દ છે ને એ શું દેખાડે ખબર છે વિરોધાભાસ દેખાડે અને લખો ને આખું લિસ્ટ લ્યો હવે આમાં શું કરવું આ બધા શબ્દ છે શું દેખાડે વિરોધાભાસ દેખાડે but yet still વિરોધાભાસ. though even though even if however in spite of as અને despite it depends on particular sentence ચોક્કસ વાક્ય ઉપર આધાર રાખે કે તમને જે ઓપ્શન આપેલા છે એમાંથી કયો આન્સર છે એ તમારી ક્વેશ્ચનમાં બ્લેન્કમાં આવશે પહેલી વાત કે બટ અને યેટ બંને એક સાથે ના આપવા જોવે પણ જો આપે તો એક ટ્રીક છે કે જેની મદદથી આપણે આન્સર સોલ્વ કરી શકીએ કે આ બટ ને યેટમાં સેજ ફેર છે બટ નું ગુજરાતી જોવો એટલે આવડી જશે પણ અને યેટ નું ગુજરાતી જોવો છતાં તો હું એમ કહું નોર્મલ આમ પણ કોઈ વાક્ય બોલું તો એ નોર્મલ વિરોધાભાસ છે પણ જ્યારે સેન્ટેન્સમાં યેટ આવે છે છતાં આવે છે તો એ આ બટ કરતા સેજ પ્લસમાં વિરોધાભાસ છે મતલબ સેજ હાઈ લેવલનો વિરોધાભાસ દેખાડે છે હાઈ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થાય કોન્ટ્રાસ્ટ એટલે શું થાય વિરોધાભાસ આ બધા જ શબ્દ શું દેખાય છે કોન્ટ્રાસ્ટ તો આ ઓપ્શનમાં એમ છે કે નીતિન હોશિયાર છે ઈ છતાં હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ અને સારા માર્ક્સ આવ્યા નથી તો અહીંયા છતાંની સેન્સ છે એટલા માટે યેટ આવે પણ યસ યેટ ઓપ્શનમાં ના હોત તો ડેફિનેટલી આનો આન્સર બટ પણ આવી શકે ખરા બાકી અહીંયા યેટ ઓપ્શનમાં બે છે એકાદો સિલેક્ટ કરવો ને તો તમારા સાહેબ યેટ શું કામ કે છે એનું રીઝન કેમ કે બટ કરતા યેટ સેજ વધુ બતાવે કે આપણે ભણશું બધી વસ્તુ ડીપમાં ને બટ કરતા યેટ સેજ વધુ બતાવે તો નીતિન હોશિયાર છે હારા માર્ક્સ તોય નથી આવતા આ તો વિરોધાભાસ થયો એટલા માટે યેટ સાચો આન્સર અહીંયા છે સમજાય હા. શાબાશ ચલા માય ડિયર સ્ટુડન્ટ સરસ મજાનો સ્ક્રીનશોટ તમે લોકોએ લઈ લીધો હશે આ વસ્તુ છે તમારા બુકની અંદર લખવાની છે આ પેજ મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં સરસ મજાની મોહન વીણા ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે કંજક્શન છે એનો કોન્સેપ્ટ મસ્ત રીતના આપણે સમજ્યા છીએ આવજો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ